Hello, my dear students. Welcome back to Katira classes. This is Nishant Katira, and we are going to start one more very interesting, most important, and easiest chapter of our maths, chapter 10, Circle. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે જ છે આ વિડીયો, ઇંગ્લિશ મીડિયમ માટે નથી. થોડુંક તમને ઇન્સ્પિરેશન મળે કે અમે પણ કંઈક આવું થોડુંક તો સ્ટાર્ટ કરીએ ઇંગ્લિશ બોલવાનું, એટલા માટે. હવે નહીં બોલું. ઓકે, તો 10મો ચેપ્ટર સર્કલ, વર્તુળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ ઈઝી ચેપ્ટર છે. 8 માર્કનો વેઇટેજ છે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સ માટે, જેમાં 3 માર્કના 2 સમ પૂછાશે એટલે 6 માર્ક અને 2 ઓબ્જેક્ટિવ પૂછાશે, આવી રીતે 8 માર્ક. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા અત્યારે મને યાદ નથી, પણ તમે પેપર પેટર્ન જોઈ લેજો. દર વર્ષે પેપર પેટર્ન ચેન્જ થયા કરે છે. 8 માર્ક લેવા બેઝિક વાળા સ્ટુડન્ટ્સને બહુ ઈઝી છે. કોઈ પણ સ્ટુડન્ટ માટે આ ચેપ્ટરના ફૂલ માર્ક્સ લેવા ઈઝી છે, કારણ કે ચેપ્ટર જ ઈઝી છે. કંઈ નથી ચેપ્ટરમાં, 1 થી 2 જ રીતના દાખલા છે અને બહુ સહેલા છે. જે ફેલ થાય છે ને સ્ટુડન્ટ્સ, એમને પણ આ ચેપ્ટર તો હું કરાવું જ છું, મારી પાસે જે ઓફલાઈનમાં ભણતા હોય, કારણ કે મને ખબર છે આ ચેપ્ટર આવડશે તો જ પાસ થઈ શકાશે. એટલે ગુજરાતના દરેક સ્ટુડન્ટ આ ચેપ્ટર ન મૂકે, પ્લીઝ. સ્ટાર્ટ કરીએ હવે. ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાઝ આ ચેપ્ટરમાં જે કંઈ પણ આવતા હશે, ટોપિક્સ જે આવતા હશે, આપણે ડિસ્કસ કરશું. સ્મોલ વિડીયો બનશે, ભગાવતા નહીં, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે બધું. સ્ટાર્ટ કરીએ. ચલો, ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાઝ. સૌથી પહેલા કેટલીક આકૃતિઓ હું દોરીશ, જેથી તમને આ ચેપ્ટરની આકૃતિઓ સમજાઈ જાય. જુઓ, આ શું છે? વર્તુળ છે, અને આ શું છે? વર્તુળનું કેન્દ્ર. ઓકે, એકદમ સિમ્પલ રીતે આપણે સમજશું. બધું જ તમને આવડી જશે, કંઈ હાર્ડ નહીં લાગે. આ બીજી આકૃતિ, આ શું? કેન્દ્ર. હવે કેન્દ્રમાંથી આપણે કોઈ પણ લાઈન દોરીએ વર્તુળ સુધી, તો એ લાઈનને કહેવાય ત્રિજ્યા. ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ. ઓકે, જેના માટે આર શબ્દ વપરાય છે, અક્ષર વપરાય છે. તો આ થઈ ત્રિજ્યા. ત્રિજ્યા આમ પણ હોઈ શકે, ત્રિજ્યા આમ પણ હોઈ શકે, ગમે એમ હોય. કેન્દ્રથી વર્તુળ સુધીનો લીટો ત્રિજ્યા ગણાય, યાદ રાખજો. ફરીથી નવી આકૃતિ. આ છે વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર. આ શું કહેવાય? બોલો. ત્રિજ્યા કહેવાય, કેન્દ્રથી વર્તુળ સુધીની લાઈન. અને જો હું આખી લાઈન દોરું તો એક છેડાથી બીજા છેડા સુધી અને કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી, તો એ વ્યાસ કહેવાય. બરોબર? કેન્દ્રમાંથી પસાર થાય અને એક છેડાથી બીજા છેડા સુધી હોય તો વ્યાસ. તમે જોઈ શકો છો વ્યાસ ત્રિજ્યા કરતા કેવું છે? ડબલ છે. ત્રિજ્યામાં અડધો લીટો હતો, વ્યાસમાં આખો લીટો છે. તો વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતા ડબલ, અને ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય. ત્રિજ્યા 5 તો વ્યાસ 10, ત્રિજ્યા 8 તો વ્યાસ 16, પણ વ્યાસ 20 હોય તો ત્રિજ્યા 10. ઓકે, પછી જુઓ, વ્યાસ આમ આડી લીટી હોઈ શકે, ઊભી લીટી હોઈ શકે, ત્રાંસી લીટી હોઈ શકે, ગમે એમ હોય. એક છેડાથી બીજા છેડા સુધી હોય અને કેન્દ્રમાંથી પસાર થાય. પણ હવેની જે આકૃતિ છે એમાં આ કેન્દ્ર અને એક છેડાથી બીજા છેડા સુધી મેં એક લાઈન દોરી, તો શું આ વ્યાસ છે? ના, વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય. અને આ લાઈનને શું કહેવાય? જીવા કહેવાય. શું કહેવાય? જીવા કહેવાય. સમજાય છે ને બધું? આગળ વધીએ. આ વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર. હવે હું એક આમ લાઈન દોરું તો આ શું થઈ? જીવા થઈ. જીવા જુઓ અંદર જ આવે, આર પાર ન નીકળે. આ લાઈન વર્તુળને છેદી નાખે છે, કાપી નાખે છે, એટલે એને છેદિકા કહેવાય. ઓકે, ત્યારબાદ આ વર્તુળ, આ કેન્દ્ર, આ વર્તુળને અડીને એક લાઈન નીકળી જાય છે, તો આ સ્પર્શક. અને છેલ્લી આકૃતિ, આ એક વર્તુળ, આ બીજો વર્તુળ. બંને વર્તુળ એકબીજાની અંદર છે, અને આ કેન્દ્ર.
કેન્દ્ર અંદરના વર્તુળનો, નાના વર્તુળનો પણ કેન્દ્ર છે અને મોટા વર્તુળનો પણ સેમ એ જ કેન્દ્ર છે. તો આને કહેવાશે સમકેન્દ્રી વર્તુળો. અને આ સમકેન્દ્રી વર્તુળોનો એક દાખલો 100% હશે, કારણ કે 3 માર્કમાં બે દાખલા પૂછાશે જેમાં એક ફિક્સ હોય છે, આ સમકેન્દ્રી વર્તુળ વાળો. ગયા વર્ષે પણ હતો, એનાથી આગલા વર્ષે પણ હતો, એનાથી આગલા વર્ષે પણ હતો, અને અતિશય સહેલો દાખલો સમકેન્દ્રી વર્તુળોનો. વીકમાં વીક સ્ટુડન્ટને પણ પહેલી વારમાં જ સમજાઈ જાય અને આવડી જાય અને 3 માર્ક મળે. તો આ સમકેન્દ્રી વર્તુળોના સમ્સ આપણે ભણશું. ધ્યાન આપવાનું છે પૂરેપૂરું આ ચેપ્ટરમાં. આ બધી આકૃતિઓ તમને જોઈશે આખા ચેપ્ટર દરમિયાન. જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી લો, નોટબુકમાં એક વખત દોરી લો, જેથી કરીને યાદ રહી જાય. ઓકે, અને હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. કેટલાક પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ માટે ઇમ્પોર્ટન્ટ છે અને ચેપ્ટરમાં સમ્સ ગણશું એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. એકચ્યુઅલી વર્તુળ અસંખ્ય બિંદુઓથી બનેલો છે. જુઓ આવી રીતે આ ઘણા બધા બિંદુઓ ભેગા થાય ત્યારે વર્તુળ બને. તો અસંખ્ય બિંદુઓ હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય, અને સ્પર્શક કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતો હોય, અને અસંખ્ય બિંદુઓ છે એટલે સ્પર્શક પણ અસંખ્ય હોય. ક્લિયર? સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. કોઈ એક સ્પર્શક વર્તુળને એક બિંદુમાં અડીને નીકળી જાય, બધા બિંદુઓને ન અડે, એક જ બિંદુમાં અડીને પસાર થાય, એટલે સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ ખાલી જગ્યા છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. આ પણ મોસ્ટ આઈએમપી. ધારો કે આ વર્તુળ, આ સ્પર્શક અહીંથી વર્તુળને અડીને પસાર થાય છે અને અહીં વર્તુળનો એક બિંદુ છે, તો આ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી ન શકાય. જો આ વર્તુળ, આ કેન્દ્ર, આ વર્તુળનો કોઈક અંદરનો બિંદુ. હવે આ બિંદુમાંથી આપણે સ્પર્શક દોરવો છે, દોરી શકશું? ટ્રાય કરીએ. આ દોરશું તો આ તો છેદિકા બની ગઈ, સ્પર્શક ન બન્યો. તો અંદરનો બિંદુ હોય કોઈ પણ, એમાંથી વર્તુળનો સ્પર્શક ન દોરી શકાય. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. જો આ વર્તુળ, આ કેન્દ્ર, આ વર્તુળનો કોઈ બહારનો બિંદુ, આ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. આ એક અને આ બીજો. બંને સ્પર્શક સમાન હશે. અહીં મેં લખ્યું નથી પણ યાદ રાખજો, વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક હંમેશા સમાન હોય. અને આ પ્રમેય 10.2 માં આપણે સાબિત પણ કરવાનું હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2024માં પૂછાણું પણ હતું, તો ત્યારે આપણે ડિટેલમાં ભણશું. અત્યારે યાદ રાખો, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો હોય, PA અને PB. બંને સ્પર્શકો સમાન હોય. વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા બરાબર બે સ્પર્શક દોરી શકાય. જુઓ આ વર્તુળ, આ કેન્દ્ર, આ વર્તુળની છેદિકા. છેદિકાને સમાંતર સ્પર્શક કેટલા દોરી શકી? આ એક અને આ બીજો. હજુ આપણે એક સ્પર્શક દોરીએ, આ ત્રીજો સ્પર્શક. તો આ ત્રીજો સ્પર્શક તો સમાંતર નથી છેદિકાને. જો આગળ જશે તો મિક્સ થઈ જશે એકબીજામાં. સમાંતર એટલે રાઈટ સાઈડ આગળ જાય, લેફ્ટ સાઈડ આગળ આવે, મિક્સ ન થાય, એને સમાંતર રેખા કહેવાય. તો અત્યારે જે રેખા દોરી એ સમાંતર ન હતી. આ વચ્ચેની રેખા છેદિકા છે અને ઉપર અને નીચેની જે બે રેખાઓ છે એ છેદિકાને સમાંતર બે સ્પર્શકો છે. તો બે સ્પર્શક મળે છેદિકાને સમાંતર હોય તેવા. અને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. વર્તુળને પરિગત, ધારો કે આ વર્તુળ, પરિગત એટલે વર્તુળની બહાર, આવી રીતે. વર્તુળની ચારે બાજુને સ્પર્શતો એક ચતુષ્કોણ ABCD. આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ એ જ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ પણ છે, જે મોસ્ટ આઈએમપી સાબિતી છે.
આગળ 10.2 ના સમમાં આવશે ત્યારે આપણે સાબિત કરશું. અત્યારે યાદ રાખી લો. ઓકે, તો વર્તુળ ને પરિઘત સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય? સમબાજુ ચતુષ્કોણ હોય. ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે, 1 માર્કમાં યાદ રાખવું પડશે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક પ્રમેય 10.1 અને 10.2 મોસ્ટ આઈએમપી છે. 3 માર્કમાં પૂછાશે. એક દાખલો પૂછશે 3 માર્કમાં અને એક સાબિતી પૂછશે જેમાં આ પ્રમેય હશે. 10.2 2024 માં પૂછાણો છે અને 2022 માં પૂછાણો છે. આ વર્ષે 10.1 પૂછાવાની શક્યતા વધારે છે અને આ પણ પૂછી નાખે વારંવાર, તો કઈ નવાઈ નથી. તો આ બે માંથી મને લાગે છે 100% પૂછાઈ શકે છે. તૈયારી રાખવી પડશે. વિડીયો પણ આનો આવશે ત્યારે તેમાં તમે વ્યવસ્થિત શીખી શકશો. અત્યારે ઉપરથી સમજી લઈએ. 10.1 શું કહે છે? જુઓ, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જો આકૃતિ દોરીને સમજીએ તો ખબર પડશે. આ વર્તુળમાંથી આપણે એક સ્પર્શક દોરીએ. આ સ્પર્શક વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. આ વર્તુળનું કેન્દ્ર, સ્પર્શ બિંદુમાંથી એક ત્રિજ્યા પસાર થાય છે. ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ સુધીની લાઈન. તો આ ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય તેમ આપણે સાબિત કરવાનું છે. લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે. જો અહીં કાટખૂણો બનશે, આ સાઈડ પણ કાટખૂણો બનશે. તો ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય એમ પ્રમેય 10.1 આપણને કહે છે, જે આપણે બહુ સારી રીતે સમજશું આવનારા વિડીયોઝમાં. એવી જ રીતે પ્રમેય 10.2 મોસ્ટ આઈએમપી, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. હમણાં થોડી વાર પહેલા જ મેં તમને સમજાવ્યું. આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું બહારનું બિંદુ P. આ બિંદુ P માંથી, બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શક, જો આ વર્તુળનો સ્પર્શક. એવી જ રીતે આ બીજો વર્તુળનો સ્પર્શક. બહારના બિંદુમાંથી બે સ્પર્શકો બને. આ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય તેમ આપણે સાબિત કરશું પ્રમેય 10.2 માં. અત્યારે યાદ રાખી લો, આ વિધાન જરૂરી છે. અને ત્યારબાદ ત્રિકોણનું અંતઃવૃત્ત. અંતઃવૃત્ત શું છે? અથવા પહેલા વ્યાખ્યા જોઈ લઈએ. ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને. તો પહેલા આપણે ત્રિકોણ દોરીએ. આ કાટકોણ ત્રિકોણ, નામ આપી દઈએ ABC. ત્રિકોણની અંદર એક વર્તુળ દોરશું આપણે. ઓકે, એકદમ પ્રોપર છે. જુઓ, તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે આ વર્તુળ અને ત્રિકોણની અંદર પણ છે. તો આ ત્રિકોણને કહેવાય અંતઃવૃત્ત. હવે આ અંતઃવૃત્તની ત્રિજ્યા આપણે શોધવી છે. આનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે હેતુલક્ષીમાં. 99.99% ચાન્સ છે કે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાનો એક બહુ સહેલો દાખલો પૂછી શકે છે. તમે ધ્યાન આપજો, બસ આ જ સૂત્ર છે, બહુ સહેલું. ત્રિકોણની અંતઃ ત્રિજ્યા પૂછે અથવા અંતઃવૃત્તની ત્રિજ્યા પૂછે અથવા ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા પૂછે. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા શોધવી છે આપણે. આ ત્રિજ્યા કેમ શોધાય? તો એના માટેનો આ ફોર્મ્યુલા છે. R બરાબર, R એટલે ત્રિજ્યા, રેડિયસ AB પ્લસ BC માઇનસ AC છેદમાં 2. યાદ રાખજો, AC કર્ણ હંમેશા બાદ કરવાનો. બાકીની બે બાજુનો સરવાળો અને કર્ણ બાદ કરજો. AB પ્લસ BC માઇનસ AC છેદમાં 2 આ અંતઃવૃત્તની ત્રિજ્યા અથવા ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યાનો સૂત્ર છે. આમ પણ પૂછે અથવા આમ પણ પૂછે, બંને એક જ વસ્તુ છે. ફોર્મ્યુલા આ જ આવશે. ABC ના બદલે PQR હોય તો PQ પ્લસ QR
માઇનસ કર્ણ PR છેદમાં 2. તો આ બહુ સહેલો સૂત્ર, 100% આવશે 1 માર્કમાં. અને ત્યારબાદ લાસ્ટ ટોપિક આપણો આ વિડીયોનો, વર્તુળને પરિગત ચતુષ્કોણ. થોડી વાર પહેલા જ તમને ઉપરથી સમજાવ્યું કે વર્તુળને પરિગત ચતુષ્કોણ કેવું હોય, આવી રીતે, બરોબર. પરિગત એટલે બહાર, વર્તુળને પરિગત ચતુષ્કોણ એટલે વર્તુળની બહાર ચતુષ્કોણ, અને વર્તુળને અંતર્ગત ચતુષ્કોણ હોય તો વર્તુળની અંદર ચતુષ્કોણ દોરવું પડે. વર્તુળની બધી સાઈડ સ્પર્શતો વર્તુળ આપણે દોરવાનું છે. આ એકદમ પરફેક્ટ, ક્લિયર. હવે આને નામ આપી દઈએ ABCD. આનો એક સૂત્ર યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પણ પૂછાશે અને 3 માર્કમાં આને સાબિત પણ કરવાનું હશે, જે બહુ સહેલું છે, એ પણ આપણે ભણશું આગળ જતા. પણ અત્યારે ઓબ્જેક્ટિવ માટે આનો સૂત્ર શું થશે, જ્યારે આવી રીતે તમને કહે ને વર્તુળને પરિગત ચતુષ્કોણ, ત્યારે સૂત્ર બનશે સામસામેની બાજુનો સરવાળો. શું? સામસામેની બાજુનો સરવાળો. તો AB ની સામે કોણ છે? CD. એવી જ રીતે AD ની સામે કોણ છે? BC. તો BC પ્લસ AD થઈ સામસામેની બાજુનો સરવાળો. AB પ્લસ CD બરાબર BC પ્લસ AD. બસ આ ફોર્મ્યુલા મોસ્ટ IMP ઓબ્જેક્ટિવ માટે અને 3 માર્કના સમ માટે પણ, અને આ ફોર્મ્યુલા પણ મોસ્ટ IMP ઓબ્જેક્ટિવ માટે. ત્રીજી બાજુ કદાચ દાખલામાં 2 બાજુઓ આપેલી હોય તો પાયથાગોરસના સૂત્રથી આપણે ત્રીજી બાજુ શોધી લેશું, જે તમને ઓલરેડી આવડે છે. તો આખો ચેપ્ટર બહુ સિમ્પલ છે, બહુ મજા આવશે આગળ જતા આ ચેપ્ટર શીખવાની. સ્મોલ ચેપ્ટર છે અને પૂરા માર્ક લેવાના પણ છે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, ગમ્યો હોય તો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ગુડ બાય.